નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તરસાલી રોડ પર ફોરવ્હીલર બેકાબૂ, એમજીવીસી બોર્ડ સાથેની ગાડી નાસ્તા હાઉસ પાસે ઘૂસી, જાનહાનિ ટળી। વડોદરા શહેરના તરસાલી રોડ પર આવેલ બંસલ મોલ નજીક આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। તરસાલી બાજુથી સોમા તળાવ તરફ જતા માર્ગ પર બ્લેક કલરની મહિન્દ્રા ફોરવ્હીલર જેનો રજિસ્ટર નંબર GJ06BV9582 અચાનક બેકાબૂ બની સામેની બાજુ નાસ્તા હાઉસ તરફ ઘૂસી જતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ ગાડી પર MGVCનું બોર્ડ લગાવેલું હતું અને ગાડીના પાછળના ભાગે પોલીસનો સિમ્બોલ પણ નજરે પડ્યો હતો। સૂત્રો જણાવે છે કે ફોરવ્હીલરમાં 4 વ્યક્તિઓ સવાર હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અચાનક બનેલી ઘટનાને કારણે આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો। સ્થાનિકોએ તાત્કાલિક ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ દળ ઘટના સ્થળે પહોંચ્યું હતું। આ મામલે હવે મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે કે ગાડી બેકાબૂ થવાનું ચોક્કસ કારણ શું હતું અને ગાડી પર લગાવાયેલા બોર્ડ તથા પોલીસ સિમ્બોલ અંગે હકીકત શું છે। હાલ વિસ્તારમાં શાંતિનો માહોલ છે, પરંતુ લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે કે ગાડી સત્તાવાર હતી કે ખાનગી ઉપયોગમાં હતી। પોલીસ તપાસ બાદ જ સમગ્ર મામલો સ્પષ્ટ થશે।